ચાલો, our voice is clear, completely done. તો વિદ્યાકુલ પર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું ખૂબ 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 સ્વાગત છે અને સ્ટાર્ટ કરવા માટે જઈ રહ્યા છીએ આજનો આપણો આ લેક્ચર. ખાસ કરીને લક્ષ્ય આપણે ગઈકાલે આઈએમપી બેચમાં વિકલન પૂરું કર્યું. જેટલા લોકો મારી સાથે જોડાયેલા તેને ખબર છે, સેકન્ડ ટાઈમ પૂરું થઈ ગયું. કારણ કે એક તો ટોપર્સ બેચમાં આપણે પૂરું કર્યું હતું, કાલે આઈએમપી બેચમાં પણ પૂરું કર્યું અને આ વીક પૂરું થતાં સુધીમાં આપણે આ A1 બેચમાં પણ પૂરું કરી દઈશું. ઓકે, તો લેટ સ્ટાર્ટ. શરૂ કરવા માટે જઈ રહ્યા છીએ તો સૌપ્રથમ 2 મિનિટના રિવિઝનથી આપણે જ્યારે શરૂઆત કરવા જઈ રહ્યા હોય ત્યારે 2 મિનિટ્સ રિવિઝન. હા, આજે 2 ક્લાસ છે. યસ, કન્ટિન્યુ 2 ક્લાસ છે. એક ગઈકાલે જે નહોતો લેવાનો એનો ક્લાસ છે અને બીજો ક્લાસ આજે એક્સ્ટ્રા ઓલરેડી નાખેલો હતો એ છે. તો ગઈકાલ સુધી આપણે ગયા લેક્ચર સુધી ચેપ્ટર 3 પ્રામાણ્ય વિતરણ સુધી આપણે પૂરું કર્યું હતું. આજે આપણે જોવાના છીએ લક્ષની થિયરી, ખાસ કરીને માનાંક સ્વરૂપ, અંતરાલ સ્વરૂપ, સામીપ્ય સ્વરૂપ. મિત્રો યસ, આ થિયરી ઉપર આપણે વધારે ભાર આપવાના છીએ. કેટલા લોકો જોડાઈ ગયા છે? 119. ફટાફટ એક મેસેજ નાખજો ગ્રુપમાં, આવી જાઓ બધા જ. એટલે હું કોમેન્ટો સ્ટાર્ટ કરી દઉં. યસ, ઓકે. ફટાફટ એક ગ્રુપમાં, બોયઝ ગ્રુપમાં એક મેસેજ અને એક ગર્લ્સ ગ્રુપમાં મેસેજ. ફટાફટ. યસ, વેરી સ્પીડી. ઓકે, તો થિયરી, માનાંક, અંતરાલ વગેરે સ્વરૂપની વાત કરવાની છે. આજે આપણે પહેલું તો શીખીશું લક્ષની થિયરી. માનાંક સ્વરૂપ કોને કહેવાય, સામીપ્ય સ્વરૂપ કોને કહેવાય, x ટેન્ડ્સ ટુ 0 એટલે શું, x ટેન્ડ્સ ટુ a એટલે શું અને કોષ્ટકની રીતે વિધેયનું લક્ષ્ય. તો પહેલું આપણે લેવાનું છે વાસ્તવિક રેખા અને અંતરાલ. તો જે રેખાના બિંદુઓ વાસ્તવિક સંખ્યાઓ હોય તે રેખાને વાસ્તવિક રેખા અથવા શું કહે છે, વાસ્તવિક સંખ્યા રેખા કહે છે. જે રેખાના બિંદુઓ વાસ્તવિક સંખ્યાઓ હોય તે રેખાને વાસ્તવિક રેખા અથવા વાસ્તવિક સંખ્યા રેખા કહે. વાસ્તવિક સંખ્યા હોય, વાસ્તવિક સંખ્યાઓ કઈ કઈ? તો જે સંખ્યાને આપણે અંકમાં લખી શકીએ. યસ, જે સંખ્યાને આપણે શેમાં લખી શકીએ? અંકમાં લખી શકીએ એને આપણે શું કહીએ છીએ? વાસ્તવિક સંખ્યા. તો જે રેખાના બિંદુઓ વાસ્તવિક સંખ્યાઓ હોય તે રેખાને વાસ્તવિક રેખા અથવા વાસ્તવિક સંખ્યા રેખા કહે છે. જે રેખાના બિંદુઓ વાસ્તવિક સંખ્યાઓ હોય તે રેખાને વાસ્તવિક રેખા અથવા વાસ્તવિક સંખ્યા રેખા કહે છે. નેક્સ્ટ વાત કરીએ તો આપણને બીજું આપ્યું છે અંતરાલ કોને કહેવાય? તો કોઈ પણ બે વાસ્તવિક સંખ્યાઓના ગણને શું કહે છે? અંતરાલ. કોઈ પણ બે વાસ્તવિક સંખ્યાઓના ગણને, કોઈ પણ બે વાસ્તવિક સંખ્યાઓની વચ્ચેની વાસ્તવિક સંખ્યાઓના ગણને શું કહેવાય છે? અંતરાલ. કોઈ પણ બે વાસ્તવિક સંખ્યાઓની વચ્ચેની સંખ્યાઓના ગણને અંતરાલ કહે છે. ફરીથી મિત્રો યાદ રાખજો, કોઈ પણ બે વાસ્તવિક સંખ્યાઓ વચ્ચેની વાસ્તવિક સંખ્યાઓના ગણને શું કહેવાય છે? અંતરાલ કહે છે. નેક્સ્ટ આગળ જો આપણે વાત કરીએ તો સરસ મજાનું અહીંયા આપણને દેખાઈ રહ્યું છે નેચરલ એટલે પ્રાકૃતિક સંખ્યા, હોલ નંબર્સ એટલે શું આવશે? પૂર્ણ સંખ્યા. હા, રેશનલ નંબર્સ એટલે અપૂર્ણાંક પૂર્ણ સંખ્યા, રિયલ એલ્જેબ્રિક એટલે યસ અને રિયલ નંબર્સ. ડન. ઓકે, તો હોલ નંબર્સ, નેચરલ નંબર, રેશનલ નંબર, રિયલ એલ્જેબ્રિક અને રિયલ નંબર્સ. યસ, તો જે રેખાના બિંદુઓ વાસ્તવિક સંખ્યાઓ હોય તે રેખાને વાસ્તવિક રેખા અથવા વાસ્તવિક સંખ્યા રેખા કહેવાય છે. જે રેખાના બિંદુઓ વાસ્તવિક સંખ્યાઓ હોય તે રેખાને વાસ્તવિક રેખા અથવા વાસ્તવિક સંખ્યા રેખા કહે છે. અંતરાલની જો આપણે વાત કરીએ તો કોઈ પણ બે વાસ્તવિક સંખ્યાઓની વચ્ચેની વાસ્તવિક સંખ્યાઓના ગણને શું કહેવાય છે? અંતરાલ કહે છે. કોઈ પણ બે વાસ્તવિક સંખ્યાઓ વચ્ચેની વાસ્તવિક સંખ્યાઓના ગણને શું કહેવાય છે? અંતરાલ કહે છે.
ત્યાર પછી જો આપણે વાત કરીએ અંતરાલના પ્રકારમાં, પહેલો પ્રકાર સંવૃત અંતરાલ. સંવૃત અંતરાલ કોને કહેવાય? આ થિયરીની રીતે યાદ રાખવાનો છે. સંવૃત અંતરાલ આપણે કોને કહીશું? તો સંવૃત અંતરાલમાં જે બે સંખ્યાઓ આપણે પસંદ કરેલી હોય, એ અને બી વાસ્તવિક સંખ્યાઓ છે અને એ લેસ ધેન બી છે, તો સંખ્યાઓ એ બી તથા એ બી વચ્ચેની તમામ સંખ્યાઓના ગણને શું કહેવાય છે? સંવૃત અંતરાલ. એ અને બી એ વાસ્તવિક સંખ્યાઓ છે અને એ લેસ ધેન બી છે, તો સંખ્યાઓ એ બી તથા એ અને બી વચ્ચેની તમામ સંખ્યાઓના ગણને શું કહેવાય છે? સંવૃત અંતરાલ કહે છે. એ અને બી વાસ્તવિક સંખ્યાઓ છે અને એ લેસ ધેન બી છે, તો સંખ્યાઓ એ બી તથા એ બી વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યાઓના ગણને શું કહે છે? અંતરાલ કહે છે. જેને સંકેતમાં કઈ રીતે દર્શાવી શકાય છે? મોટા કૌંસમાં એ લેસ ધેન બી વડે દર્શાવાય છે. મોટા કૌંસમાં એ બી વડે દર્શાવાય છે. તો સંવૃત અંતરાલ ફરીથી કહી દઉં. સંવૃત અંતરાલ કોને કહેવામાં આવશે? એ અને બી વાસ્તવિક સંખ્યાઓ છે અને એ લેસ ધેન બી છે, તો સંખ્યાઓ એ બી તથા એ અને બી વચ્ચેની તમામ સંખ્યાઓના ગણને સંવૃત અંતરાલ કહે છે. એટલે એ બી નો સમાવેશ કરી લેવાનો અને એ અને બી વચ્ચે આવતી તમામ સંખ્યાઓનો જે સમાવેશ કરીએ અને જે આપણને અંતરાલ મળે એને આપણે શું કહીએ છીએ? સંવૃત અંતરાલ. જ્યારે વિવૃત અંતરાલ કોને કહે છે? તો એ અને બી વાસ્તવિક સંખ્યાઓ છે, એ લેસ ધેન બી, અને એ અને બી ને નહીં સમાવતી પરંતુ એ બી વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યાઓના ગણને શું કહેવાય છે? વિવૃત અંતરાલ કહે છે. એ બી નો સમાવેશ કરવાનો નથી, પણ એ બી વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યાઓનો આપણે સમાવેશ કરીએ તો એ અંતરાલને શું કહેવાય છે? વિવૃત અંતરાલ કહે છે. ડન? ઓકે. એ બરાબર 1 અને બી બરાબર 10 હોય તો 1 થી 10 સુધીની સંખ્યા સંવૃત અંતરાલ, 2 થી 9 સુધીની સંખ્યા વિવૃત અંતરાલ. ફરીથી કહું છું, એ બરાબર 1 અને બી બરાબર 10 હોય તો સંવૃત અંતરાલમાં કેટલી સંખ્યા આવશે? અહીંયા હું સ્પષ્ટ લખી દઉં. એ બરાબર 1, બી બરાબર 10, તો સંવૃત અંતરાલ કેટલો બનશે? 1 થી 10. સંવૃત અંતરાલ કેટલો બનશે? 1 થી 10. 1 2 3 4 5 6 7 8 9 10. સંવૃત અંતરાલ 1 થી 10 તમામે તમામ સંખ્યાઓ એ શું બનશે? સંવૃત અંતરાલ. જ્યારે વિવૃત અંતરાલ કેટલો બનશે? તો વિવૃત અંતરાલ 2 3 4 5 6 7 8 9. ડન? હાલો, રેડી? હવે સમજાણું બધાને? હું પોલ મૂકું છું, જોઈ લેજો. ઓકે, હાલો વધ્યા આગળ. તો સંવૃત વિવૃત અંતરાલ આપણા એ બરાબર 1 જ લેવાના, બી બરાબર કેટલા લેવાના? 10 જ લેવાના. એ બરાબર 1, બી બરાબર 10. તો શું કહેવા માંગે છે? એ અને બી વાસ્તવિક સંખ્યાઓ છે, એ લેસ ધેન બી છે, તો એને સમાવતી પરંતુ બી ને નહીં સમાવતી તથા એ બી વચ્ચેની તમામ સંખ્યાઓને સમાવતા ગણને શું કહેવાય છે? સંવૃત વિવૃત અંતરાલ. જ્યારે વિવૃત સંવૃત અંતરાલ કોને કહે છે? તો એને નહીં સમાવતી પરંતુ બી ને સમાવતી તથા એ બી વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યાઓના ગણને શું કહેવાય છે? વિવૃત સંવૃત અંતરાલ. તો જો અહીંયા ધ્યાન આપો, વિવૃત સંવૃત અંતરાલમાં પેલા સંવૃત વિવૃત અંતરાલ લખીએ. સંવૃત વિવૃત અંતરાલ. સંવૃત વિવૃત અંતરાલ શું આવશે? તો સંવૃત વિવૃત અંતરાલની જો વાત કરીએ તો 1 2 3 4 5 6 7 8 9. જ્યારે વિવૃત સંવૃત અંતરાલની વાત કરીએ તો 2 3 4 5
6 7 8 9 10 ક્લિયર પહેલી સંખ્યાનો સમાવેશ થાય તો એ સંવૃત વિવૃત અને છેલ્લી સંખ્યાનો સમાવેશ થાય તો એ વિવૃત સંવૃત કમ્પ્લીટ હાલો આમાં કોઈને કઈ પ્રશ્ન અહીંયા સુધી કોઈને કઈ પૂછવાનું આગળ વધ્યા માનાંક સામીપ્ય અને અંતરાલ સ્વરૂપ માનાંક કોને કહેવાય તો વાસ્તવિક સંખ્યાઓનો માનાંક હંમેશા કેવો હોય છે અરુણ હોય છે વાસ્તવિક સંખ્યાઓનો માનાંક હંમેશા કેવો હોય છે અરુણ અહીંયા આપ્યું છે માનાંકમાં x - a લેસ ધેન ડેલ્ટા માનાંકમાં x - a લેસ ધેન ડેલ્ટા આ કયું સ્વરૂપ થયું માનાંક સ્વરૂપ વાસ્તવમાં કેવો હોય છે વાસ્તવિક સંખ્યાઓનો માનાંક હંમેશા અરુણ હોય છે એટલે માનાંકમાં x - a લેસ ધેન ડેલ્ટા જ્યારે સામીપ્ય સ્વરૂપની વાત કરીએ તો જો n એ વાસ્તવિક સંખ્યા છે એક એવી સંખ્યા વાસ્તવિક તો એને સમાવતા વિવૃત અંતરાલને એનું શું કહે છે સામીપ્ય એ વાસ્તવિક સંખ્યા છે તો એને સમાવતા વિવૃત અંતરાલને શું કહે છે એનું સામીપ્ય કહે છે એનું ડેલ્ટા સામીપ્યની જો વાત કરી દઈએ તો શું આપ્યું છે a બિલોંગ્સ ટુ r આપ્યું છે અને ડેલ્ટા એ ધન વાસ્તવિક સંખ્યા હોય તો વિવૃત અંતરાલ a માઇનસ ડેલ્ટા a પ્લસ ડેલ્ટા ને એનું ડેલ્ટા સામીપ્ય કહે છે a માઇનસ ડેલ્ટા a પ્લસ ડેલ્ટા ને એનું ડેલ્ટા સામીપ્ય કહે છે હાલો રેડી કમ્પ્લીટ તો સામીપ્ય સ્વરૂપને કઈ રીતે દર્શાવી શકાય તો સામીપ્ય સ્વરૂપને દર્શાવાશે n કૌંસમાં a અને ડેલ્ટા સામીપ્ય સ્વરૂપને કઈ રીતે દર્શાવાશે n કૌંસમાં a અને ડેલ્ટા ઓકે બિલોંગ્સ ટુ એટલે માંથી લેવામાં આવેલ છે ઓકે બિલોંગ્સ ટુ એટલે શું કહેવાશે માંથી લેવામાં આવેલ હોય એને શું કહેવાશે બિલોંગ્સ ટુ માંથી લેવામાં આવેલ છે એને શું કહીશું આપણે બિલોંગ્સ ટુ ડન અને આપણને અંતરાલ સ્વરૂપ તો આપ્યું જ છે a માઇનસ ડેલ્ટા a પ્લસ ડેલ્ટા અંતરાલ સ્વરૂપ શું આવશે a માઇનસ ડેલ્ટા a પ્લસ ડેલ્ટા હાલો હવે કોઈને કઈ પ્રશ્ન હોય પૂછી લ્યો આગળ વધ્યા એનું છિદ્રિત ડેલ્ટા સામીપ્ય જો a બિલોંગ્સ ટુ r અને ડેલ્ટા એ ધન વાસ્તવિક સંખ્યા હોય તો વિવૃત અંતરાલ a માઇનસ ડેલ્ટા a પ્લસ ડેલ્ટા ને એનું છિદ્રિત ડેલ્ટા સામીપ્ય કહે છે જેને સંકેતમાં કઈ રીતે દર્શાવાય છે n પછી સ્ટાર કરી a અને ડેલ્ટા વડે દર્શાવાય જેને સંકેતમાં n સ્ટાર કરી a અને ડેલ્ટા વડે દર્શાવાય જો a બિલોંગ્સ ટુ r ડેલ્ટા એ ધન વાસ્તવિક સંખ્યા હોય તો વિવૃત અંતરાલ a માઇનસ ડેલ્ટા a પ્લસ ડેલ્ટા માઇનસ એને એનું છિદ્રિત ડેલ્ટા સામીપ્ય કહેવાય જેને સંકેતમાં n સ્ટાર a અને ડેલ્ટા વડે દર્શાવાય છે n સ્ટાર a અને ડેલ્ટા વડે દર્શાવાય છે ક્લિયર કમ્પ્લીટ ઓકે આ જે જીટીએસસી ની એક્ઝામ છે આ ચાલુ જ છે છિદ્રિત એટલે વચ્ચે જગ્યા હોય દાખલા તરીકે a બરાબર હું મૂકું 5 સોરી a બરાબર 10 અને ડેલ્ટા બરાબર મૂકું 5 a બરાબર 10 ડેલ્ટા બરાબર કેટલા મૂકું છું 5 તો સિમ્પલ લોજિક આપણું શું આવશે સિમ્પલ આપણે સમજીએ a બરાબર 10 ડેલ્ટા બરાબર 5 તો આપણે સિમ્પલ કામ કરવાનું કેવું કામ કરવાનું છે તો એકદમ લોજિકલી વિચારીએ એકદમ
લોજિકલી વિચારીએ. યસ, શું આવશે? a માઇનસ ડેલ્ટા a પ્લસ ડેલ્ટા. તો શું આવશે? 10 માઇનસ 5 10 પ્લસ 5 10 માઇનસ 5 અને 10 પ્લસ 5 10 માઇનસ 5 અને 10. તો આ આપણું શું થઈ ગયું? અંતરાલ. પણ એમાંથી -10 કરી દઈએ એટલે વિવૃત અંતરાલ આપણો કેવો હતો? 6 થી આના બરાબર શું હતું? તો આના બરાબર 6 7 8 9 10 11 12 13 14. જ્યારે એમાંથી અમુક રકમ બાદ કરી દીધી એટલે કેટલા થઈ ગયા? તો રકમ બાદ કર્યા બાદ 6 7 8 9 11 12 13 14. અહીંયા જો 10 છે, અહીંયા એ લેવામાં આવશે નહીં. 10 છે એ લેવામાં આવશે નહીં. વર્ગમૂળવાળા દાખલા. વર્ગમૂળવાળા દાખલા શું? વર્ગમૂળવાળા દાખલા વર્ગમૂળવાળા દાખલા આવશે. આજ લક્ષ આખું પૂરું થશે, ડોન્ટ વરી. x ટેન્ડ્સ ટુ 0 કોને કહેવાય? તો x ની ધન કિંમતથી ઘટાડતા કે ઋણ કિંમતને વધારતા, ધન કિંમતથી ઘટાડતા કે ઋણ કિંમતથી વધારતા 0 ની ખૂબ જ નજીક લાવવામાં આવે તો x એ 0 ને અનુલક્ષે છે, જેને સંકેતમાં x ટેન્ડ્સ ટુ શું કહે છે? 0 વડે દર્શાવાય. x ટેન્ડ્સ ટુ શેના વડે દર્શાવાય? 0 વડે. ધન કિંમત હોય તો એને ઘટાડવાની, ઋણ કિંમત હોય તો એને વધારવાની. 0 ની ખૂબ નજીક લાવવામાં આવે તો એને x ટેન્ડ્સ ટુ શેના વડે દર્શાવાય? 0 વડે દર્શાવાય. બીજી વાત કરીએ તો જો કોઈ ચલની કિંમત ઘટાડતા કે વધારતા કોઈ એક ચોક્કસ સંખ્યા એની ખૂબ જ નજીક લાવવામાં આવે તો x એ એને અનુલક્ષે છે એમ કહેવાય, જેને આપણે શું કહીએ છીએ? સંકેતમાં x ટેન્ડ્સ ટુ a વડે દર્શાવાય. x ટેન્ડ્સ ટુ 0 વડે દર્શાવાય કોને? તો કે x ની કિંમત ઘટાડતા કે વધારતા 0 ની ખૂબ નજીક લાવવામાં આવે તો એને શું કહેવાય? x ટેન્ડ્સ ટુ 0. જ્યારે x ની કિંમત ઘટાડતા કે વધારતા કોઈ ચોક્કસ સંખ્યા એની ખૂબ નજીક લાવવામાં આવે તો x એ કોને અનુલક્ષે છે? એને અનુલક્ષે છે એમ કહેવાય, જેને સંકેતમાં x ટેન્ડ્સ ટુ a વડે દર્શાવાય. ક્લિયર? હાલો, કમ્પ્લીટ. હજી એક આપ્યું છે વિધેયનું લક્ષ. વિધેયનું લક્ષ કોને આપણે કહીએ છીએ? જો ગમે તેટલી નાની પૂર્વ નિર્ધારિત સંખ્યા એપ્સલન ગ્રેટર ધેન 0 હોય તો આપણે કેવી ધન સંખ્યા ડેલ્ટા શોધી શકીએ કે જેથી x માઇનસ એ લેસ ધેન ડેલ્ટા હોય ત્યારે ચલ x ની દરેક કિંમત માટે શું મળે છે? આને આપણે ટુકડામાં યાદ રાખવાનું છે. જો ગમે તેટલી નાની પૂર્વ નિર્ધારિત સંખ્યા એપ્સલન ગ્રેટર ધેન 0 માટે, પછી અહીંથી બીજો પોઈન્ટ આપણે કેવી ધન સંખ્યા ડેલ્ટા શોધી શકીએ. અહીંથી ત્રીજો પોઈન્ટ જેથી x માઇનસ એલ લેસ ધેન ડેલ્ટા હોય ત્યારે ચલ x ની દરેક કિંમત માટે fx માઇનસ એલ લેસ ધેન એપ્સલન થાય તો ચલ x એ એને અનુલક્ષે છે ત્યારે વિધેય fx એ લક્ષ l ધરાવે છે. ચલ x એ એને અનુલક્ષે છે ત્યારે વિધેય fx એ લક્ષ l ધરાવે છે. હાલો, કમ્પ્લીટ. જેને સંકેતમાં કઈ રીતે દર્શાવી શકાય? તો લિમિટ x ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટિવ. એપ્સલન એ સંજ્ઞા છે ભાઈ, એ એક ખાલી સંજ્ઞા છે કે જેની કિંમત 0 થી ક્યારેય નાની હોઈ શકે નહીં. ઓકે. લિમિટ x ટેન્ડ્સ ટુ a fx ઇઝ ઇક્વલ ટુ l. હાલો, માનાંક અને અંતરાલ સ્વરૂપમાં દર્શાવો. સામીપ્ય સ્વરૂપ આપ્યું છે, લખતા જઈએ ફટાફટ. સામીપ્ય સ્વરૂપ શું આપ્યું છે? n કૌંસમાં 8 અને 0.02 8 અને 0.02
હાલો હવે આગળ વધીએ. શું આવશે? તો એ બરાબર 8, ડેલ્ટા બરાબર 0.02, માનાંક સ્વરૂપ n માનાંક સ્વરૂપ માનાંકમાં x માઇનસ a લેસ ધેન ડેલ્ટા, માનાંકમાં x માઇનસ 8 લેસ ધેન 0.02. તો આપણે શું લઈ શકીએ? હવે લેવાનું છે અંતરાલ સ્વરૂપ. અંતરાલ સ્વરૂપ શું આવશે? a માઇનસ ડેલ્ટા, a પ્લસ 8 માઇનસ 0.02, 8 પ્લસ 0.02, 8 માઇનસ 0.02 એટલે 7.98 ને 8.02. રેડી? ક્લિયર અહીંયા સુધી? સેક્શન ઈ આવશે ભાઈ, હજી શરૂઆત તો કરવા દો. હા, કહ્યું છે કે આ લક્ષ આખું 2 લેક્ચરમાં પૂરું કરવાનું, એટલે એ આવશે ગમે ત્યાંથી. અત્યારે જે ચાલે છે એ ટોપિક ઉપર વાત કરો ને, બધું આવડી ગયું હોય એવી રીતે. તો જો આગળ આપ્યું છે સામીપ્ય સ્વરૂપ. શું આવશે? n કૌંસમાં 0, 0.05, a બરાબર 0, ડેલ્ટા બરાબર 0.05. તો માનાંક સ્વરૂપ શું લેવાશે? માનાંકમાં x માઇનસ a લેસ ધેન ડેલ્ટા, માનાંકમાં x માઇનસ 0 લેસ ધેન 0.05. તો માનાંકમાં x લેસ ધેન 0.05. આ આપણું માનાંક સ્વરૂપ થઈ ગયું. બીજું સ્વરૂપ આપણે લેવાનું છે અંતરાલ સ્વરૂપ. બધું જ ગયું. સામીપ્ય સ્વરૂપ n કૌંસમાં 0, 0.05, a બરાબર 0, ડેલ્ટા બરાબર 0.05. બીજું સ્વરૂપ આવશે માનાંક સ્વરૂપ. માનાંકમાં x માઇનસ a લેસ ધેન ડેલ્ટા, માનાંકમાં x માઇનસ 0 લેસ ધેન 0.05. તો માનાંક સ્વરૂપ શું આવશે? માનાંકમાં x લેસ ધેન 0.05. ઓકે. હવે બીજું સ્વરૂપ આપણે લઈએ અંતરાલ સ્વરૂપ. અંતરાલ સ્વરૂપ શું આવશે? a માઇનસ ડેલ્ટા, a પ્લસ ડેલ્ટા. a કેટલા આપ્યા હતા? 0, 0 માઇનસ 0.05, 0 પ્લસ 0.05. તો માઇનસ 0.05 અને પ્લસ 0.05. બીજું અંતરાલ અને સામીપ્યમાં દર્શાવો. માનાંક સ્વરૂપ આપી દીધું છે. માનાંક સ્વરૂપ શું આપ્યું છે? માનાંકમાં x માઇનસ 4 લેસ ધેન 0.09. આપણું માનાંક સ્વરૂપ શું આવે? x માઇનસ a લેસ ધેન ડેલ્ટા, a બરાબર 4, ડેલ્ટા બરાબર 0.09. તો આપણે સામીપ્ય સ્વરૂપ પહેલા લખી નાખીએ. સામીપ્ય સ્વરૂપ શું આવશે? n કૌંસમાં a અને ડેલ્ટા, n કૌંસમાં 4, 0.09. જ્યારે બીજું અંતરાલ સ્વરૂપ a માઇનસ ડેલ્ટા, a પ્લસ ડેલ્ટા. શું આવશે? 4 માઇનસ 0.09, 4 પ્લસ 0.09 બરાબર 3.91, 4.09. 3.91, 4.09. કમ્પ્લીટ. એવું જરૂર નથી કે પહેલા જે કીધું એ પહેલા જ લેવાનું. એ તમે આગળ પાછળ કોઈ ભાઈ લખી શકો. ઓકે.
વાત કરીએ માનાંક સ્વરૂપ. શું આપ્યું છે? માનાંકમાં x + 4 લેસ દેન 0.50. તો માનાંકમાં x - -4 લેસ દેન 0.50. તો શું લેવાશે? આપણું સ્વરૂપ હતું x - a લેસ દેન ડેલ્ટા, a બરાબર -4, ડેલ્ટા બરાબર 0.50. a બરાબર -4 ને ડેલ્ટા બરાબર 0.50. તો શું લેવાશે? સામીપ્ય સ્વરૂપ. n કૌંસમાં a ડેલ્ટા, n કૌંસમાં -4 0.50, જ્યારે અંતરાલ સ્વરૂપ a માઇનસ ડેલ્ટા, a પ્લસ ડેલ્ટા, -4 - 0.50, -4 પ્લસ 0.50 બરાબર -4.50 -3.50, -4.50 -3.50. હાલો, રેડી? મળી ગયું કમ્પ્લીટ? વધીએ આગળ. યસ. કયા ચેપ્ટર વધારે કરાય? પહેલો ભાગ વધારે કરવાનો, લક્ષમાં આવા દાખલાઓ, કોષ્ટકની રીતના દાખલા વધારે કરવાના, વિકલનમાં જે શરૂઆત છે એ વધારે ઈઝી છે કરવાની, પ્રામાણ્ય વિતરણની પણ જે શરૂઆત છે વધારે ઈઝી છે એ કરી નાખવાનું, ખાસ ભૂલાય નહીં. ચાલો, અંતરાલ સ્વરૂપ આપી દીધું છે. અંતરાલ સ્વરૂપની વાત કરી લઈએ તો a માઇનસ ડેલ્ટા, a પ્લસ ડેલ્ટા, 3.98, 4.02. તો a માઇનસ ડેલ્ટા બરાબર શું આવશે? 3.98. અને a પ્લસ ડેલ્ટા બરાબર શું આવશે? 4.02. તો શું લઈશું આપણે? a માઇનસ ડેલ્ટા બરાબર 3.98, a પ્લસ ડેલ્ટા બરાબર 4.02. ભાગ કરીએ તો a વત્તા a 2a, પ્લસ ડેલ્ટા માઇનસ ડેલ્ટા 0, ટોટલ 8. a બરાબર 8/2, એટલે a બરાબર કેટલા આવ્યા? 4. a બરાબર કેટલા આવ્યા? 4. a પ્લસ ડેલ્ટા આપણને આપ્યું છે 4.02. તો 4 પ્લસ ડેલ્ટા બરાબર 4.02. ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 4.02 માઇનસ 4. ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 0.02. ડેલ્ટા કેટલો મળશે? 0.02. હવે આપણે મેળવવાનો થાય બે સ્વરૂપ. કયા સ્વરૂપ મેળવીએ? પહેલા તો લખીએ સામીપ્ય સ્વરૂપ. શું આવશે સામીપ્ય સ્વરૂપ? n કૌંસમાં a ડેલ્ટા, n કૌંસમાં 4 0.02. બીજું લખશું માનાંક સ્વરૂપ. માનાંક સ્વરૂપ. માનાંક સ્વરૂપ શું આવશે? માનાંકમાં x માઇનસ a લેસ દેન ડેલ્ટા, માનાંકમાં x માઇનસ 4 લેસ દેન 0.02. ડન? ઓકે, કમ્પ્લીટ. હાલો, અહીંયા સુધી કોઈને કઈ પ્રશ્ન? વધીએ આગળ.
સંભાવના ચેપ્ટરમાં આઈએમપી સમ આપજો. આપ્યા છે ભાઈ સમ. આપણે આઈએમપી બેચ લીધી ને એમાં જ આપી દીધા છે. કર્યા? યસ. કેટલા એકર નાખ્યા? આગળ જોઈએ અંતરાલ સ્વરૂપ. ફરીથી એક વખત આપણે લઈશું અંતરાલ સ્વરૂપ. શું આપ્યું છે? તો કે -0.2 પ્લસ 1.2 આપણને મળે a માઇનસ ડેલ્ટા a પ્લસ ડેલ્ટા. તો a માઇનસ ડેલ્ટા બરાબર -0.2, a પ્લસ ડેલ્ટા બરાબર 1.2. આપણે લખીએ અલગ અલગ, પછી આપણે સરખાવશું. તો a માઇનસ ડેલ્ટા બરાબર -0.2, a પ્લસ ડેલ્ટા બરાબર 1.2, a વત્તા a 2a, માઇનસ ડેલ્ટા પ્લસ ડેલ્ટા 0, 1.2 માંથી 1 જાય 0.2 જાય એટલે 1, a ઇઝ ઇક્વલ ટુ 1/2, a ઇઝ ઇક્વલ ટુ 0.5. આ એ મળી ગયું. હવે આપણે કિંમત મૂકશું a પ્લસ ડેલ્ટામાં, આપણે કિંમત મૂકશું જેથી કરીને આપણને ડેલ્ટાની કિંમત મળે. તો a પ્લસ ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 1.2. તો 0.5 પ્લસ ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 1.2. ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 1.2 માઇનસ 0.5. ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 0.7. આ ડેલ્ટાની કિંમત થઈ ગઈ. હવે આપણે શું લઈશું? માનાંક અને સામીપ્ય સ્વરૂપ. તો આપણે જો જોઈએ તો માનાંક અને સામીપ્ય સ્વરૂપમાં પહેલું લખીએ માનાંક સ્વરૂપ. શું આવશે? માનાંકમાં x માઇનસ a લેસ ધેન ડેલ્ટા, માનાંકમાં x માઇનસ 0.5 લેસ ધેન 0.7. બીજું સામીપ્ય સ્વરૂપ. સામીપ્ય સ્વરૂપની વાત કરીએ તો n કૌંસમાં a ડેલ્ટા, n કૌંસમાં 0.5 વત્તા 0.5 અને 0.7. વધ્યા આગળ. ચાલો K1 અને K2 ની કિંમત મેળવવાનું. ઘણા બધા પ્રશ્નો છે, હજી આપણે થોડાક ઉતાવળ રાખવી જોઈશે. હા, તો પહેલું સ્વરૂપ છે માનાંક સ્વરૂપ. માનાંક સ્વરૂપમાં આપ્યું છે x માઇનસ 8 લેસ ધેન K1, એટલે a બરાબર 8, ડેલ્ટા બરાબર K1. જ્યાં બીજું સ્વરૂપ છે અંતરાલ સ્વરૂપ. અંતરાલ સ્વરૂપ શું આવશે? a માઇનસ ડેલ્ટા, a પ્લસ ડેલ્ટા. તો a માઇનસ ડેલ્ટા બરાબર K2 આપ્યા છે, a પ્લસ ડેલ્ટા બરાબર 8.03. a માઇનસ ડેલ્ટા બરાબર K2, a પ્લસ ડેલ્ટા બરાબર 8.03. તો આપણે લઈએ તો a માઇનસ ડેલ્ટા a પ્લસ ડેલ્ટા જેની કિંમત આપી હોય એ જ પદ લેવાનું. a બરાબર 8 આપ્યા છે, ડેલ્ટા બરાબર K1 આપ્યા છે બરાબર 8.03. તો K1 ઇઝ ઇક્વલ ટુ 8.03 માઇનસ 8, K1 ઇઝ ઇક્વલ ટુ 0.03. K1 ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે? 0.03. ખબર જ પડી જાય ને. જો 3 જ સ્વરૂપ છે. માનાંક હોય તો માનાંક આપ્યો હશે, બરોબર. સામીપ્ય હોય તો આગળ કેપિટલ n આપ્યો હોય, કાંઈ નો આપ્યું, કૌંસમાં 2 સંખ્યા આપી હતી, અંતરાલ છે. એટલે આવો ઈઝી પ્રશ્ન તમને ન ખબર પડે. What are you doing at the class? K2 is equal to a minus delta. K2 આપણે મેળવવાના છે. a બરાબર 8 આપ્યા છે, ડેલ્ટા બરાબર K1 આપ્યા હતા. 8 માઇનસ 0.03. તો K2 is equal to 7.97. K2 is equal to કેટલા આવશે? 7.97. હાલો, રેડી? વધ્યા આગળ.
ત્યારબાદ પહેલું સ્વરૂપ આપણને આપ્યું છે સામીપ્ય સ્વરૂપ, કારણ કે આગળ જો કેપિટલ એન આપ્યો છે એટલે સામીપ્ય સ્વરૂપ n કૌંસમાં k1 0.1, તો a બરાબર k1, ડેલ્ટા બરાબર 0.1. બીજું સ્વરૂપ આપણને આપ્યું છે અંતરાલ સ્વરૂપ. અંતરાલ સ્વરૂપ સિમ્પલ હોય 9.9 અને k2, તો a માઇનસ ડેલ્ટા બરાબર 9.9, a પ્લસ ડેલ્ટા બરાબર k2. ડન. હા, તો જો અહીંયા આપણે કિંમત કોની લેવાની, હજી આપણે એક વસ્તુ લખતા ભૂલી ગયા છીએ, વાંધો નહીં. કિંમત આપણે લઈશું a માઇનસ ડેલ્ટાની, એટલે a માઇનસ ડેલ્ટા બરાબર 9.9, a કેટલા લઈશું k1, ડેલ્ટા કેટલા લઈશું 0.1 બરાબર 9.9, તો k1 ઇઝ ઇક્વલ ટુ 9.9 માઇનસ 0.1, સોરી પ્લસ, માઇનસ હતું સામે જાય એટલે કેવું થઈ જશે પ્લસ, તો k1 ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે 10. કે ત્યાર પછી k2 ઇઝ ઇક્વલ ટુ a પ્લસ ડેલ્ટા હતું, k2 ઇઝ ઇક્વલ ટુ k1 પ્લસ 0.1, તો k2 ઇઝ ઇક્વલ ટુ 10 પ્લસ 0.1, તો k2 ઇઝ ઇક્વલ ટુ 10.1. ડન. વધ્યા આગળ. સામીપ્ય અને અંતરાલ સ્વરૂપમાં દર્શાવવાનું કયું છે. સામીપ્ય અને અંતરાલ સ્વરૂપમાં આપણે દર્શાવવું એ કઈ રીતે દર્શાવાશે, તો અંદર જો ધ્યાન આપો તો આપણને આપ્યું છે પહેલું સ્વરૂપ આપ્યું કહેવાય કયું, માનાંક સ્વરૂપ. માનાંક સ્વરૂપ માનાંકમાં x માઇનસ a લેસ ધેન ડેલ્ટા, માનાંકમાં શું આપ્યું છે 4x પ્લસ 3 ડિવાઈડ બાય લેસ ધેન 1, તો માનાંકમાં 4x પ્લસ 4, કારણ કે આપણે દૂર કરવા પડશે -3/4 લેસ ધેન 1/4. બધાના છેદમાં આપણે 4 લખશું, બધાના છેદમાં આપણે શું લખશું 4, તો આપણા માટે આવશે x માઇનસ -3/4 લેસ ધેન કેટલા લેવાશે 1/4, તો a બરાબર -3/4, ડેલ્ટા બરાબર 1/4. તો જો સામીપ્ય સ્વરૂપની વાત કરીએ તો સામીપ્ય સ્વરૂપ n કૌંસમાં a ડેલ્ટા, n કૌંસમાં -3.4, 1/4. અંતરાલ સ્વરૂપની વાત કરીએ તો અંતરાલ સ્વરૂપ a માઇનસ ડેલ્ટા, a પ્લસ ડેલ્ટા, -3/4 -1/4, અને બીજી બાજુ -3/4 પ્લસ 1/4, તો માઇનસ માઇનસ સરવાળો થઈ જાય એટલે -4/4 -2/4, ભાગ ઉડાડીએ તો -1 -1/2. ડન. ટાઈમ ઘટે છે, હું પેપર લખાવીશ ત્યારે જોઈ લેજો, નહીં ટાઈમ ઘટે. હા, ડાયરેક્ટ લખીએ તો પણ ચાલે. યસ, હાલો, બહુ સમય પસાર નથી કરતા આપણે, કાંઈ વાંધો નહીં. રહી ગયું. 4 પ્રશ્ન છે એટલે થોડીક સ્પીડ રાખશું આપણે, ઓકે, જેથી કરીને ટાઈમે આપણું પૂરું થઈ જાય પહેલો લેક્ચર, તો જ બીજો ટાઈમે શરૂ થશે. લિમિટ x ટેન્ડ્સ ટુ 3, 2x વર્ગ પ્લસ 7x પ્લસ 3, પૂરી થિયરી લખવીશ. તો અહીંયા આપણે અંશ બરાબર લખી નાખશું 2x નો વર્ગ વત્તા 7x પ્લસ 3, 3 દુ 6 ના એવા ભાગ પાડો કે જેના, યસ, જો વૈભવી બેને પાડી દીધા છે 6 એકા 6, એટલે 2x નો વર્ગ પ્લસ 6x પ્લસ x પ્લસ 3, તો આપણા માટે ભાગ આવશે 2x કોમન નીકળશે, x પ્લસ 3 પ્લસ 1 કોમન નીકળશે, x પ્લસ 3, તો આપણા માટે પહેલું પદ આવ્યું x પ્લસ 3, બીજું પદ આવશે 2x પ્લસ 1. તો જો અહીંયા ધ્યાન આપો તો લિમિટ x ટેન્ડ્સ ટુ 3, x પ્લસ 3, 2x પ્લસ 1 ડિવાઈડ બાય x પ્લસ 3, x પ્લસ 3 ઉડી ગયા એટલે લિમિટ x ટેન્ડ્સ ટુ 3,
2x પ્લસ 1 આ આપણું fx આવ્યું fx બરાબર 2x પ્લસ 1 fx માં x ની કિંમત 3 ની નજીક લેતા 3 ની નજીક લેવાનું કીધું છે એટલે એક કિંમત 3 થી નાની લેવાની બીજી કિંમત 3 થી કેવી લેવાની મોટી તો x fx x fx 3 થી નાની લ્યો તો 2.9 2.99 2.999 2.9999 ડેશ 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 3.1 3.01 3.001 3.0001 ડેશ 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 તો હવે કિંમત મૂકીએ તો 2.9 ગુણ્યા 2 5.8 વત્તા 1 એટલે 6.8 પછી 6.98 6.998 6.9998 જ્યારે આ બાજુ કિંમત મૂકીએ તો 7.2 7.02 7.002 7.0002 તો શું લેવાશે x ટેન્ડ્સ ટુ 3 હોય ત્યારે fx ટેન્ડ્સ ટુ 7 fx ટેન્ડ્સ ટુ કેટલા આવશે 7 છે ને આસાન કોષ્ટકની રીત બિલકુલ આસાન છે એમાં કઈ ગભરાવા જેવી કઈ છે જ નહીં યસ હાલો એવો જ એક બીજો પ્રશ્ન પણ આપ્યો છે અહીંયા કદાચ તમને અંશ અને છેદ બંનેમાં પણ પૂછી શકે બંનેમાં પણ પેલું શું આવી શકે તો કે અવયવ પાડવાનું પૂછી શકે ડોન્ટ વરી એના માટે કોઈ ચિંતા કરવાની કઈ જરૂર નથી બરોબર છે તો આગળ વધીએ તો લિમિટ x ટેન્ડ્સ ટુ -3 2x વર્ગ પ્લસ 9x પ્લસ 9 ડિવાઈડ બાય x પ્લસ 3 અંશ લઈ લઈએ આપણો અંશ આવશે 2x વર્ગ પ્લસ 9x પ્લસ 9 9 દુ 18 ના એવા ભાગ કે જેનો સરવાળો 9 થતો હોય તો 6 તેરી 18 વાહ સરસ 6 તેરી 18 એટલે 2x નો વર્ગ પ્લસ 6x પ્લસ 3x પ્લસ 9 કોમન કાઢી લઈએ 2x એટલે x પ્લસ 3 આ બાજુ કોમન કાઢીએ 3 એટલે x પ્લસ 3 તો આપણને પહેલું પદ મળશે x પ્લસ 3 બીજું પદ મળશે 2x પ્લસ 3 તો આપણા માટે લિમિટ x ટેન્ડ્સ ટુ -3 પહેલું ઉપર અંશ લખશું x પ્લસ 3 2x પ્લસ 3 ડિવાઈડ બાય x પ્લસ 3 x પ્લસ 3 ઉડી ગયા એટલે આપણે લખશું લિમિટ x ટેન્ડ્સ ટુ -3 is equal to 2x plus 3 તો fx બરાબર 2x plus 3 fx માં x ની કિંમત -3 ની નજીક મૂકતા -3 ની નજીક લેતા તો શું આવશે x fx x fx -3 ની નજીક કિંમત લઈએ -3 ની નજીક કઈ આવશે -3.1 પહેલા લેવાશે -2.9 પછી લેવાશે -3.01 -3.001 -3.0001 ત્યાર પછી -2.99 -2.999 -2.9999 તો હવે કિંમત મૂક્યા 2x પ્લસ 3 માં તો 2 ગુણ્યા -3.1 એટલે -6.1 યસ હા એવું જરૂરી નથી માઇનસમાં જેમ મોટી કિંમત એમ નાની કિંમત થાય એટલે પહેલા નાની મોટી કિંમત મુકાય બરોબર 3.02 -3.002 -3.0002 જ્યારે પ્લસ આ બાજુ જોઈએ તો -4. સોરી કેટલા આવશે -2.8 -2.98 -2.998 -2.9998 ડન તો શું લખશું x ટેન્ડ્સ ટુ -3 હોય ત્યારે fx ટેન્ડ્સ ટુ પણ કેટલા મળશે -3
x ટેન્સ ટુ -3 હોય ત્યારે fx ટેન્સ ટુ પણ કેટલા મળશે -3. चलो कुछ स्पीड से काम हो जाए. y इज इक्वल टू x² - x - 12 डिवाइड बाय x - 3. तो શું લખશું? અંશ પહેલા લખી નાખીએ. અંશ ઇઝ ઇક્વલ ટુ x² - x - 12. તો 12 ના એવા ભાગ એટલે 4 તેરી 12 -4x + 3x -4x + 3x. તો x કોમન કાઢીએ એટલે x - 4 + 3 કોમન કાઢીએ એટલે x - 4. તો x - 4 x + 3 અને આપણે એને y માં મૂકીએ તો x - 4 x + 3 ડિવાઈડ બાય x પ્લસ અહીંયા કરવા પડશે. અહીંયા ભૂલ રહી ગઈ છે, પ્લસ લેવા પડશે. રકમમાં ભૂલ છે. યસ, આઈ નો ધેટ. આ રકમમાં ભૂલ છે. એક મિનિટ. અહીંયા રકમ એવી આવશે, અહીંયા પ્લસ કરવાના થશે. અહીંયા 4 જો અહીંયા પ્લસ કરીએ x પ્લસ, તો આ પ્લસ થઈ ગયા. અહીંયા પ્લસ, આ +4x, આ બાજુ -3. +4 +4 -3 -3. એટલે y બરાબર x + 4. હા, આ ચેન્જ કરી હતી આ રકમ, મને યાદ છે. આ મારું ઉદાહરણ છે, ફરીથી રિવાઇઝ કરાવું છું. કાંઈ વાંધો નહીં. x + 4 લઈ લીધા. હવે x ટેન્સ ટુ 2 હોય ને તો y ટેન્સ ટુ કેટલા આવશે? 6 આવશે. અથવા અહીંયા આપણે 1 કરી નાખીએ છીએ. ઓકે, તો ફરીથી આપણે ફટાફટ કરીએ છીએ. યસ. તો લિમિટ x ટેન્સ ટુ 1 ઇઝ ઇક્વલ ટુ x + 4 થઈ ગયું. તો fx ઇઝ ઇક્વલ ટુ x + 4. તો શું લઈશું? fx માં x ની કિંમત 1 ની નજીક લેતા, 1 ની નજીક લેતા. હવે 1 ની નજીક લઈએ એટલે કેટલા આવશે? x fx x fx. 1 ની નજીક કિંમત લઈએ એટલે કેટલા થઈ જશે? -0.1 0.9 માઇનસ નહીં આવે, +0.9 0.099 0.999 0.9999. જ્યારે પ્લસમાં 1.01 1.1 1.01 1.001 1.0001. ઓકે. તો કિંમત આપણી કેટલી થશે? તો કિંમત મૂકી દઈએ 4.9 4.99 4.999 4.9999 5.1 5.2 01 5.001 5.0001. શું લખશું? x ટેન્સ ટુ 1 હોય ત્યારે fx ટેન્સ ટુ 5 fx ટેન્સ ટુ 5. તેથી x ટેન્સ ટુ 1 હોય ત્યારે y ટેન્સ ટુ 5. ક્લિયર? અને હજી એક પ્રશ્ન આપણે ગણી નાખ્યા. અસ્તિત્વ નથી એવું દર્શાવવાનું છે. સિમ્પલ છે. લિમિટ x ટેન્સ ટુ 1 4/x - 1 fx બરાબર 4/x - 1
fx માં x ની કિંમત 1 નજીક લેતા 1 ની નજીક લેતા તો x fx x fx શું આવશે તો 1 ની નજીક એટલે 0.9 0.99 0.999 0.9999 1.1 1.01 1.001 1.0001 હવે જો અહીંયા આપણે કિંમત મૂકીએ 0.9 માઇનસ કરીએ એટલે માઇનસ 0.1 આવ્યા તો પહેલામાં આવશે માઇનસ 40 માઇનસ 400 માઇનસ 4000 માઇનસ 40,000 જ્યારે અહીંયા આવશે પ્લસ 40 400 4000 40,000 તેથી અસ્તિત્વ નથી આ પૂરું વાક્ય લખવાનું પણ હું અત્યારે શોર્ટ પતાવી દઉં છું અસ્તિત્વ નથી ઓકે થેન્ક યુ સો મચ ફરીથી મળીએ છીએ ટૂંક સમયમાં તો વિદ્યાકુલ સાથે જોડાઈ જજો ફ્રેશ થઈને આવો આવનારો લેક્ચર અત્યારે જ હમણાં 3 વાગે લક્ષના મોટા દાખલા સાથે આપણે ફરીથી મળીએ છીએ યસ તો ટૂંક સમયમાં ફરીથી તમે જોડાયેલા રહેજો થેન્ક યુ સો મચ